जय हिंद। जय हिंद। सब भारत के ही है ना? બધા ભારતના જ છો ને? કે પૂછવું પડે આજુબાજુ? પૂછી લો જરા. જય હિન્દ. जय हिंद। ખૂબ ખૂબ આભાર સંસ્થાનો કે મને અહીંયા તમારી વચ્ચે વાત કરવા માટે બોલાવ્યો. અને આપણે જે આજની વાત કરવાના છીએ મિત્રો, એમાં આપણે એવો પ્રયત્ન કરીએ કે તમને એક રેગ્યુલર ભાષણની જેમ કંટાળો ના આવે, કંઈક તમને જાણવા મળે. અને જ્યારે તમે અહીંયાથી ઊભા થાવ ત્યારે તમને એમ થાય કે મને કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી મળ્યું. બરાબર? હા કે ના? હિટલરનું નામ સાંભળ્યું છે બધાએ? એ કોણ એવું બોલ્યું એવું મને સંભળાયું? હિટલરનું નામ સાંભળ્યું છે? એ સૌથી પહેલા એમ જોતો કે જ્યારે એને કોઈ દેશમાં હુમલો કરવાનો હોય ત્યારે દેશના યુવાનો કેટલા ટટ્ટાર બેસે છે, કેટલું દેશ વિશે જાણે છે, કેટલા ઝડપથી જાગૃત થઈને જવાબ આપે છે, એનો અવાજ કેવો છે, એની દ્રષ્ટિ કેવી છે. ભલે હું હિટલર નથી, પણ હું એમ અપેક્ષા રાખું છું કે આપ જે કોઈ પણ દ્રષ્ટિકોણ રાખીને આજે અહીંયા આવ્યા, પણ આપણે આપણી આ ટૂંકી વાતચીત દરમિયાન એક વિશાળ દ્રષ્ટિકોણ લઈને જવું છે. બધાને ગુજરાતી સમજાય છે ને? પાછું એ હા નથી પડતા, તમે યસ બોલો છો. સારું. સૌથી પહેલા હું આભાર માનું છું પ્રોવોસ્ટ સરનો, રજિસ્ટ્રાર સાહેબનો, ડાયરેક્ટર સાહેબનો, નર્સિંગના ડાયરેક્ટર સાહેબનો, પ્રોફેસરનો, શ્રેયસભાઈનો, કે મને અહીંયા બોલાવ્યો. અવાજ આવે છે બરાબર પાછળ મારો? સારું. તમારામાંથી હું એક પ્રશ્ન પૂછું છું. મને કેટલા લોકો કહેશે, આ હું જ છું એટલે વાંધો નહીં, આ બાજુ જોજો તો નહીં વાંધો. એટલે બધા આમ જોયું, મને થયું કે ચાલુ થયું લાગે. તમારે હું જે પ્રશ્ન પૂછું એનો જવાબ હાથ ઊંચો કરીને આપવાનો, હાથ ઊંચો કરવાનો, અને આજુબાજુ ચર્ચા નહીં કરવાની, તમને આવડતો હોય તો. એમ બહુ સહેલો અને સરળ પ્રશ્ન છે. અને બહેનોએ ખાસ બહેનપણીને આમ નહીં કરવાનું, ભલી એમને. સારું. પ્રશ્ન સાંભળજો, બોલવાનું નથી, ખાલી હાથ ઊંચો કરવાનો છે. ગાંધીજીની આત્મકથા કોણે લખી હતી? કેટલાને ખબર છે? આજુબાજુ નહીં જોવાનું, વળી બહેનોથી તો રહેવાય જ નહીં. અલી હવે તો આમ કહીને વધારે જોઈ લીધું. કેટલાને ખબર છે? ખાલી આંગળી ઊંચી કરે. આ તો હું તમારું રેકિંગ કરતો એવું લાગે. કેટલાને ખબર છે ગાંધીજીની આત્મકથા કોણે લખી હતી? હા, ઉભા થાવ, બોલો. ગાંધીજી પોતે જ લખી હતી. સરસ, તાળી પાડો ભાઈ. આત્મકથા વ્યક્તિ પોતે જ લખતા હોય છે. આ ભાઈએ સાચો જવાબ તો આપ્યો. એક વખત તો તમારા કરતા પણ વધુ મોટું ઓડિયન્સ હતું, એને મેં આ પ્રશ્ન પૂછ્યો કે બોલો ગાંધીજીની આત્મકથા કોણે લખી છે? તો એમાં બહુ કીધું એટલે 300 માંથી 3 જણાએ હાથ ઊંચો કર્યો. એક એમ કીધું જવાહરલાલ નહેરુએ લખી છે, એક તો બેન હતા, એક કસ્તુરબાએ લખી છે. જો મિત્રો, હવે તમને એમ થાય કે આ સાહેબ ગાંધીજીની આત્મકથા પર કેમ વાત કરે છે? આ મુદ્દાને નામે શું લેવા દેવા છે? આજનો મુદ્દો શું છે? મોબાઈલ બંધ કરું છું એટલે વચ્ચે શું કોઈનો ફોન બોન ના આવે. તમને એમ થાય કે સાહેબ કાપલી બાપલી જોતા હશે. આપણે ત્યાં કોઈ પણ દેશના પ્રેસિડેન્ટ કે પ્રધાનમંત્રી આવે બહારના દેશના, બરાબર સમજજો અને સાંભળજો. ત્યારે એક પ્રોટોકોલ હોય છે. એટલે માની લો કે એ દિલ્હી સિવાયની કોઈ જગ્યાએ આવે તો જુદી વાત છે, પણ દિલ્હીમાં આવે, મોટે ભાગે દિલ્હીમાં કાર્યક્રમો માટે આવે, અથવા તો જ્યાં આવે ત્યાં દિલ્હી થઈને આવે,
તો ત્યાં ગાંધીજીના જે અવશેષો છે, જ્યાં એમને સમાધિ આપવામાં આવી હતી, રાજઘાટ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે. એક વખત એમ કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાની વાત છે, અમેરિકાના કોઈ પ્રેસિડેન્ટ ભારત આવ્યા હતા અને એમના પરિવાર દ્વારા ગાંધીજીના સમાધિ ઉપર પુષ્પ અર્પણ કરવામાં આવે. ત્યાર પછી ત્યાંના આપણા લોકોને એમ લાગ્યું કે આમને બધાને ગાંધીજીની આત્મકથા પણ ભેટમાં આપવી જોઈએ, એટલે ગાંધીજીની આત્મકથા ભેટમાં આપી. એમ કહેવાય છે કે રાષ્ટ્રપતિના જે દીકરી કે દીકરા હતા એમણે પાછી આપીને એમણે એમ કીધું કે આ મારી પાસે છે અને મેં વાંચી છે. શું કીધું? આ મારી પાસે છે અને મેં વાંચી છે. વિશ્વના સૌથી શક્તિશાળી કહેવાતા દેશના વ્યક્તિના સંતાન એમ કહે છે કે આ આત્મકથા મારી પાસે છે અને મેં વાંચી છે. હવે મારે એ પ્રશ્ન નથી જ પૂછવો કે તમારામાંથી કેટલાય આત્મકથા વાંચી છે, કારણ કે એનો જવાબ મને ખબર જ છે. અને લેક્ચરની હજી શરૂઆત થઈ છે એટલે હું પહેલેથી આઘાતમાં ઉતરી જવા નથી માંગતો. મિત્રો, આ એ મહાત્મા ગાંધીની વાત છે જેના વિશે 2009ની પાર્લામેન્ટમાં ઓબામાએ આવીને એમ કીધું હતું, કંઈક આવું કીધું હતું, આઈ માઇન્ડ ધેટ આઈ માઇટ નોટ બી હિયર એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા if Mahatma Gandhi did not spread the message of love, non-violence and truth from your country. મારા કરતા આપ બધાનું અંગ્રેજી સારું જ છે, મારા અંગ્રેજી છૂટ્યું અને ઘણો વખત થયો. મને એમ લાગે છે કે હું તમારી સામે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ન ઊભો હોત જો તમારા દેશમાંથી મહાત્મા ગાંધીએ વિશ્વને પ્રેમ, શાંતિ, અહિંસા વગેરેનો સંદેશો ન આપ્યો. વિશ્વનો સૌથી શક્તિશાળી વ્યક્તિ એમ કહે છે. ઓબામા તો અત્યાર સુધીના અમેરિકાના પ્રેસિડેન્ટ્સમાં સૌથી વધારે લોકપ્રિયમાંના એક છે. આ ગાંધી એવી સલ્તનત સામે નહોતા ડર્યા કે જે સલ્તનતથી બધા જ ડરતા હતા, જેનો સૂર્ય ક્યાંય આથમતો હતો નહીં. રેગિંગ ન થાય, રેગિંગથી બચવું જોઈએ, રેગિંગથી બીજાને બચાવવા જોઈએ. એના પર આપણે ગમે તેટલી લાંબી વાત કરીએ એના કરતાં ખાલી મહાત્મા ગાંધી જેવા અથવા તો આપણા બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન ચરિત્ર વાંચી લઈએ તો પછી એમાં બીજું કાંઈ સમજવાનું રહેતું નથી. વિશ્વના શક્તિશાળી લોકોથી પણ એ ડર્યા નહીં. સૌથી પહેલી વાત, ડરો નહીં, અભય. એટલે પછી પેલા ક્લાસમાં જઈને બીડી ના પીતા, પેલા સાહેબે એમ કીધું તું ડરો નહીં. કોઈ પણ વાતને સમજવા માટે વિવેક અત્યંત આવશ્યક છે. છે આમાં કોઈ વિવેક? એટલે એને એમ ના કહેતા પછી સમજાવજે આ શું બોલ્યા છે. એકવાર મિત્રો રામકૃષ્ણ પરમહંસ પાસે, રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક ગુરુ, એમની પાસે એક વ્યક્તિ આવ્યા કે મારે મારી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરવી છે અને મને આપના પર ખૂબ શ્રદ્ધા છે, આપ બહુ મોટા સંત છો, મારે એવી આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરવી છે કે જેમાં એકદમ સમજણપૂર્વક હું સડસડાટ આગળ વધું. મને આપ કહો કે હું કેવી રીતે શરૂઆત કરું. એટલે રામકૃષ્ણ પરમહંસે ભાઈની નિષ્ઠા જોઈને એમ કીધું કે તમે એમ શરૂઆત કરો કે દરેકની અંદર ભગવાન રહેલા છે એવી દ્રષ્ટિથી તમે શરૂઆત કરો. સમજાય છે ને? એમણે એમ કીધું કે દરેકની અંદર તમે ભગવાન જુઓ. એ ભાઈ બહુ નિષ્ઠાથી આવ્યા હતા એટલે બહાર નીકળી અને ખરેખર બધાની અંદર ભગવાન જોયા. આમની અંદર પણ ભગવાન છે, આમની અંદર પણ છે, આમની અંદર પણ છે ને સત્ય છે. આપણા બધાની અંદર એક ઉર્જા અને ચૈતન્ય શક્તિ છે જ, એટલે જ આપણે અહીંયા બેઠા છીએ. ઘણા સૂતા પણ હશે જેના ચહેરા નથી દેખાતા અને ખાલી કાળા કાળા વાળ દેખાય છે મને અહીંયાથી. એ ચોક્કસપણે બેઠા બેઠા સવાસન કરવામાં અત્યંત વિદ્વાન હશે. એવું કોઈ હોય તો અલી કહીને હવે જગાડી દેજો કે સાહેબ વળી પાછો ફોટો પાડી લેશે.
એટલે એ ભાઈએ બધામાં બહાર નીકળીને ભગવાન જોવાની શરૂઆત કરી. 2-3 દિવસ પછી રામકૃષ્ણ પરમહંસ પાસે પાછો આવ્યો. રામકૃષ્ણ પરમહંસને ગાળો બોલતો બોલતો પાછો આવ્યો. જેવું તેવું બોલતો. રામકૃષ્ણ પરમહંસ મહાન સંત, મહાન આત્મજ્ઞાની સંત, મહાન યોગ પુરુષ સ્વામી વિવેકાનંદના ગુરુ. એમણે એમ કીધું કે શું છે, શું પ્રશ્ન થયો? કે આ બધું તમારે લીધે થયું છે. કે શું? હવે એ ભાઈ લંગડાતો હતો, એની 2 હાડકા તૂટી ગયા હતા. કે આ બધું તમારા લીધે થયું છે. રામકૃષ્ણ પરમહંસ કે ભાઈ તું ક્લિયર તો કર, શું થયું છે? તો કે તમે બધામાં ભગવાન જોવાનું કીધું હતું. કે હા મેં જોયા. બસ કે આ બધામાં ભગવાન જોયા એમાં જ આવું થયું. એટલે કે પણ તું સ્પષ્ટ તો કર શું થયું એમ. એ કે પહેલા દિવસે તો મેં બધામાં બહાર નીકળીને ભગવાન જોયા, સ્ત્રી પુરુષ, નાના મોટા, ઊંચા નીચા, પ્રાણીઓમાં, પંખીઓમાં, બધામાં ભગવાન જોયા. તો કે સરસ, ગુડ. પછી વાંધો શું પડ્યો? કે બીજા દિવસે પણ હું બધામાં ભગવાન જોતો હતો. તો એમાં રસ્તામાં એક હાથી આવ્યો અને બધા હાથીને વીંટળાઈને ઊભા હતા. બધા એને અડતા હતા, બધા એને પગે લાગતા હતા, બધા એને જોતા હતા, એની સાથે રમતા હતા. ઉપર મહાવત હતો, એ પણ મસ્તી કરાવતો હતો. એટલે એની અંદર પણ ભગવાન જોયા. તો કે સારું કર્યું, સરસ. પણ કે અચાનક હાથી ગાંડો થઈ ગયો. ગાંડો થઈ ગયો. બધાએ કીધું કે હટી જાઓ, હટી જાઓ. મહાવતે કીધું હટી જાઓ, આજુબાજુના લોકોએ કીધું હટી જાઓ. પણ તમે કીધું તું એટલે મેં હાથીમાં ભગવાનને જોયો, હું હટ્યો નહીં. અને હાથીની લાત વાગી, 2 હાડકા તૂટ્યા. આ તો પગના હાડકા સલામત છે એટલે તમારી પાસે હું આવ્યો છું. મારો નથી વાગ્યો ને? ફ્લાઇટ મોડ કર્યા પછી વળી પાછું કોકે હેક બેક કર્યો હોય તો હાથી જેવો અવાજ લાગે છે નહીં? તો રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું, ભાઈ તને મહાવત કહેતા હતા કે હટી જા? કે હા કહેતા હતા. આજુબાજુના લોકો કહેતા હતા કે હટી જા? કે હા કહેતા હતા. તો કે તે એમાં ભગવાન ના જોયા? બધામાં ભગવાન જોવાની વાત હતી. વિવેક ના રાખ્યો. વિવેક, વિવેક એટલે તમે આમ નીચા નમો એવી નહીં. વિવેક એટલે યોગ્ય બુદ્ધિ. વિવેકનો હું વિવેકી અર્થ કરું છું. એના ઘણા બધા યોગ્ય અર્થ થઈ શકે. જીવનમાં તમારે વ્યવસ્થિત રીતે સાચો સાચ આગળ વધવું હોય તો વિવેક અત્યંત આવશ્યક છે. એટલે જેનું નામ તમે વિવેક કરીને સેવ કર્યું હોય, બાજુમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખી દેજો મોબાઈલ. કારણ કે જેની સાથે વિવેક છે સફળતા એને જ મળે છે. એટલે એ જ્યાં વિવેક છે એની બાજુમાં જ જઈને બેસી જજો. મિત્રો બરાબર સમજો, જીવનમાં વિવેકની બહુ આવશ્યકતા છે. અને તમારા જીવનમાં મહાપુરુષોનું જીવન ચરિત્ર કેન્દ્રમાં હશે તો જીવનમાં વિવેક જાગશે અને ઘણી બધી સમસ્યાઓથી તમે પર રહી શકશો. આજે આ એન્ટી રેગિંગની વાત છે કે જે કંઈ પણ વાત છે એ વાત પરથી તમે એમ ન ધારશો કે આજે ખાલી રેગિંગ વિશે જાણવાનું છે, સમજવાનું છે. તમે ધારો તમારે જીવનના એક ભાગ વિશે જાણવાનું છે અને સમજવાનું છે. જ્યારે તમે કોઈ પણ દ્રષ્ટિકોણને આખા જીવન સાથે જોડાઈને જોશો તો તમને વસ્તુ બહુ સરળતાથી અને સહજતાથી સમજાશે. અમુક લોકોના માથા નથી દેખાતા. એમને પૂછું 2-3 જનરલ નોલેજના પ્રશ્નો નામ દઈને પૂછું. બધા બાજુ જોજો, એવી મારી ખાસ વિનંતી. ભલે તમને એમ લાગે કે આ સાહેબ બધા રેગિંગ જેવા જ છે, અમારે નથી જોવું તોય જોવડાવે છે. મિત્રો જુઓ, તમારી જે ઉંમર છે એમાં જાત જાતના વિચારો આવતા હોય છે. એક વિચાર ઘણીવાર એવો આવે કે આ સાહેબે તો બધા લેક્ચર તો આયોજિત કરતા જ હોય છે, એમને તો કરવા પડે એટલે કરે. હવે આપણે પાછળ બેસીને મોબાઈલ જોવો હોય તો જોઈએ, આપણી મરજી. જ્યારે કોઈ તમારું રેગિંગ કરે છે ને ત્યારે એની મરજીથી જ રેગિંગ કરે છે, પણ તમને ગમે છે? તમને ગમતું નથી. તમે તમારા ઘરમાં રહો, સમાજમાં રહો, કોલેજમાં રહો, નિયમથી રહો તો કોઈ પ્રશ્ન નડશે નહીં. અને પ્રશ્ન નડશે તો તમને ખબર હશે કે કેવી રીતે એનો સામનો કરવો, ક્યાં શું કરવું, ક્યાં શું ન કરવું. શું કરવું એની સાથે સાથે શું ન કરવું એ પણ ખબર હોવી
જોઈએ. આપણે એમ ઈચ્છીએ કે મારી સાથે બધા સારી રીતે રહે. બધા એમ જ ઈચ્છે છે ને? કોઈ એમ ઈચ્છે છે કે મને રોજ લોકો લાતો મારે? કોઈ હોય તો કયો, એવું હોય તો લેક્ચર પતે એટલે મળજો. તો આપણે એમ ઈચ્છતા હોઈએ કે મારી સાથે બધા સારી રીતે રહે, તો આપણે પણ દરેક તબક્કે વ્યવસ્થિત અને સારી રીતે રહેવું જોઈએ. કારણ કે તમે જ ઈચ્છો છો કે લોકો તમારી સાથે સારી રીતે રહે. હા કે ના? રેગિંગ થાય ન થાય, કરાય ન કરાય, આ બધું જ તમારી સમજણ શક્તિ પર આધાર રાખે છે. સૌથી પહેલા મનમાંથી કાઢી નાખો ડર. તમે સાચા છો, વ્યવસ્થિત રીતે ચાલો છો, તમને એમ લાગે છે કોઈ તમને હેરાન કરે છે, એ તમારી કોલેજનો મોટામાં મોટો ને જૂનામાં જૂનો વિદ્યાર્થી હોય કે વિશ્વનો મોટામાં મોટો વ્યક્તિ હોય, ડરવાની જરૂર નથી. ડર કાઢી નાખો. આ ગાંધીજીને એવી અંગ્રેજ સલ્તનતથી જરા પણ ડર ન લાગ્યો કે જે અંગ્રેજ સલ્તનતનો સૂરજ ડૂબતો નહોતો. એનો અર્થ શું છે ખબર છે? એ અંગ્રેજ સલ્તનતની આખી પૃથ્વી પર એટલી બધી જગ્યાએ સત્તા હતી કે ક્યાંક ને ક્યાંક કોક ને કોક દેશમાં તો સૂર્ય ઉગેલો જ હોય. એવી સલ્તનતને સેંકડો વર્ષોથી યુદ્ધ કરનાર રાજાઓ હરાવી નહોતા શક્યા, પાછી ઠેલી નહોતા શક્યા. એ સલ્તનતને ગાંધીજીએ સત્ય અહિંસાના સિદ્ધાંતથી પાછી ઠેલી. એવા અસંખ્ય સ્વાતંત્ર્યવીરો. અત્યારે ટોપિક થોડો જુદો છે એટલે એના વિશે બહુ ડિટેલમાં નથી જતા. અને ગાંધીજી કહેતા, જે એક વ્યક્તિ કરી શકે એ બધા વ્યક્તિ કરી શકે. એન્ટી રેગિંગ એનો વધારે બહોળો અર્થ તમને આપું. જીવનમાં જ્યાં ક્યાંય પણ જાઓ, અન્યાય કરશો નહીં, અન્યાય થવા દેશો નહીં. રેગિંગ એક જ પ્રકારનું હોય, તમને ઉઠબેસ જ કરાવે, તમારી સાથે તથાકથિત રૂપે કોઈ અશ્લીલ હરકત કરવાનો પ્રયત્ન કરે. પેલા 3 ઇડિયટ પિક્ચરની શરૂઆતમાં કંઈક આવે છે, એવું જ થાય, એવું જ રેગિંગ હોય એવું જરૂરી નથી. સમજો છો તમે? અને તમને સરકાર અથવા તો શિક્ષણ વ્યવસ્થા પહેલેથી રેગિંગ વિશે શીખવાડવા અથવા તો સમજાવવા માંગે છે. એનો ઉદ્દેશ્ય એમ છે કે તમે સમજીને યોગ્ય અને સારા શ્રેષ્ઠ નાગરિકો બનો, જે ભવિષ્યમાં સમાજમાંથી આવા પ્રકારના કોઈ પણ દૂષણ હોય તો એને દૂર કરી શકે. ક્લિયર? કોઈ બોલ્યું જ નહીં. ક્લિયર? બધા ટમેટાની ઈંડા લઈને નથી આવ્યા ને? આમ તો જો કે ટમેટાના ભાવ વધારે છે એટલે હમણાં વક્તાઓને બહુ સારું છે કે નહીં વાંધો આવે. એટલે મિત્રો, સૌથી પહેલા સમજણને કેળવો, કોઈ પણ વાતને વિવેકથી સમજો. અને બીજું સૌથી અગત્યનું, ડરો નહીં, નિર્ભય બનો. સ્વામી વિવેકાનંદના શબ્દો છે. આ નિર્ભયતા એ બોમ્બ જેવો શબ્દ છે જે ઉપનિષદોમાંથી ઉતરી આવ્યો છે. હે મારા ભારતના યુવાનો, નિર્ભયતા કેળવો. સ્વચ્છંદતા કેળવો એમ નથી કીધું, નિર્ભયતા કેળવો. ખોટી વસ્તુથી, ખોટી વાતોથી, ખોટી સત્તાથી, ખોટી શક્તિથી, ખોટી પજવણીથી ગભરાશો. તમારી પાસે ખૂબ શક્તિ છે મિત્રો. આ લોકશાહી દેશ છે. એક વ્યક્તિને ભારત સરકાર સામે કોર્ટમાં જવું હોય ને તો એ જઈ શકે છે. લોકશાહી રાષ્ટ્રમાં આપણા બધાના હાથમાં શક્તિ છે. સમજો છો તમે? બધાના હાથમાં શક્તિ છે. ગભરાવાનું બંધ કરો. એકવાર સ્વામી વિવેકાનંદે પોતે પોતાના માટે કહેલો કિસ્સો. હું નાનો હતો ને ત્યારે પેલા ગુજરાતીમાં 2 વસ્તુ આવતી, વિચાર વિસ્તાર અને બીજું સંક્ષિપ્તીકરણ. તો વિચાર વિસ્તારમાં મારા પૂરા માર્ક આવતા, સંક્ષિપ્તીકરણમાં ઓછા આવતા. એટલે મારો ટાઈમ કદાચ વધી જાય તો મને જરા તમે કહેજો કે સર હવે ખરેખર રેગિંગ થઈ રહ્યું છે, એવું મને તમે કહી દેજો, એટલે મને થોડો ખ્યાલ આવે. સ્વામી વિવેકાનંદે પોતે કહેલો કિસ્સો કે હરિદ્વાર બાજુએ ક્યાંક પોતે સંન્યાસી તરીકે ભ્રમણ કરતા હતા અને અચાનક જ ઘણા બધા વાંદરાનું એક ટોળું એમના તરફ આવવા માંડ્યું. સ્વામીજી બરાબર ઊંધા ફરીને ભાગ્યા. ત્યાં તો દૂરથી એક સંન્યાસીએ કીધું, અરે ડરતા ક્યું, ડરો મત.
सामने जाओ और सामना करो। अरे डरता क्यों है? डरो मत, सामने जाओ और सामना करो। स्वामी विवेकानंद फर्या, થોડા આગળ ગયા અને ઊભા રહી ગયા, કશું ન થયું, પેલા લોકો પાછા પડી ગયા. डर के आगे जीत है, लेक्चर के आगे भीत है. डरने जीती लो મિત્રો, આ પ્રશ્ન નહીં આવે. અને ખાસ યાદ રાખજો, તમે જ્યારે આ કોલેજમાંથી બહાર પડશો, એ કોલેજમાં તમારું રેગિંગ થયું હશે માની લો, તો એ સમાજમાં જ્યારે તમે જગત માટે કામ કરશો, તમારા પોતાના માટે કામ કરશો, ત્યારે તમને અસંખ્ય વાર અન્યાયનો, અયોગ્ય લોકોનો, અયોગ્ય સત્તાધીશોનો, પૈસાવાળા લોકોની અયોગ્ય પ્રતિભાઓના દર્શન થશે. ત્યાં તમારી જે આ સમજ કેળવાયેલી હશે, ડરવાનું નથી, એ સમજ તમને અત્યંત વધારે કામ લાગશે. આજથી જ ખોટા ડરને તિલાંજલિ આપી દો. તમે સાચા સારા છો, નિયમમાં રહો છો, બસ કોઈ તમને હરકત નહીં કરી શકે. મિત્રો, તમને એમ લાગે કે સાહેબ આપ બધું કહો છો, ડરો નહીં, પણ હવે હું તો સામાન્ય વ્યક્તિ, મારાથી એમ કેમ થાય? ઘણી બધી જગ્યાએ એક પ્રસંગ કહું છું, સત્ય ઘટના. 4-5 વર્ષ પહેલા અથવા તો એના કરતા વધુ સમય પહેલા ગીરના જંગલમાં એક મહિલા ખૂબ બીમાર હતી, ઘણી જ બીમાર હતી, બહુ અશક્ત થઈ ગઈ હતી. એનું 3-4 મહિનાનું બાળક હતું. બંને એકલા હતા. ની આજુબાજુના જે બીજા લોકો હતા એ કામ કરવા માટે ગયા હતા. ત્યાં અચાનક સિંહણ આવી એટલે આણે મદદ માટે બહુ બૂમો પાડી, કારણ કે એકલી હતી, ખૂબ બીમાર હતી, અશક્ત હતી, અને એની સાથે 3-4 મહિનાનું બાળક હતું. બહુ બૂમો પાડી, પણ આજુબાજુ કોઈ હતું નહીં, કોઈ ક્યાંથી આવે? અને એ સિંહણ એના 3-4 મહિનાના બાળકને ઉઠાવવાની તૈયારીમાં જ હતી. હવે એ બહુ અશક્ત મહિલા હતી, કદાચ ત્યારે પાવડો પણ નહોતી ઊંચકી શકતી. એ સિંહણ કેવી રીતે બચાવે એના 3-4 મહિનાના બાળકને? એટલે એને બહુ બૂમો પાડી, બહુ આજીજી કરી, પણ પછી એને ખબર પડી, પછી એને નક્કી કર્યું કે હવે મારી પાસે સ્વયં સિંહણનો સામનો કર્યા સિવાય બીજો વિકલ્પ નથી. જ્યારે એને આવું વિચાર્યું, સિંહણ પર હુમલો કર્યો, સિંહણને મારી ભગાડી, ભાગી ગઈ સિંહ, અને પોતાના બચ્ચાને બચાવી. હવે અચાનક એને પેલું ભીમે નાગલોકમાં જઈને 10,000 સાથીની શક્તિ વાળું દ્રવ્ય પીધું હતું, એ દ્રવ્ય ના પીધું, પણ એને નક્કી કર્યું કે મારે આ કરવું છે, મારી પાસે બીજો વિકલ્પ છે નહીં. તો અંદરથી શક્તિ પ્રગટ થઈ. શક્તિ તમારી અંદર છે જ. મનની ભીતર જે પરમાત્મા બેઠા છે, અનંત શક્તિવાન છે, પણ મનુષ્યના મન કારણમ બંધ મોક્ષના, મનુષ્યનું મન જ ત્યાં પડદો કરીને બેઠું છે. તમારે નક્કી કરવાની જરૂર છે, મારે આ ઉત્કૃષ્ટ કાર્ય કરવું છે, મારે કંઈક સારું કરવું છે. તો તમારી અંદરથી શક્તિ જાગૃત થશે અને થશે જ. હંમેશા જ્યારે એમ લાગે હું કંઈ નથી કરી શકતો, હું કંઈ નથી કરી શકતી, ત્યારે યાદ કરો. બીજું, તમને એમ લાગે કે આ તો ખાલી બળની વાત છે, બુદ્ધિ અચાનક કેવી રીતે બને? હું તમને લોકોને જ ઉદાહરણ આપું. આમ આપણે બધા, કદાચ આપણા શિક્ષકો બેઠા છે, એ પણ જ્યારે ભણતા હશે ત્યારે એમ 7મા ધોરણમાં છેલ્લે વાંચીને પાસ થઈ ગયા કે સારા ટકા આવી ગયા, પછી નક્કી કરે કે 8મા ધોરણમાં પહેલેથી વાંચવું છે, બરાબર ને? પછી 8મા ધોરણમાં પહેલેથી ના વચાવ્યું એટલે નક્કી કરી હવે 9મા ધોરણમાં પહેલેથી વાંચવું છે. એ લગભગ દરેક ધોરણના અંતે પ્રતિજ્ઞા કરે ને ઉપરથી દેવતાઓ અદ્રશ્ય પુષ્પોની વૃષ્ટિ કરે કે હવે આ નહીં કરે એમ. પણ તમે વિચાર કરો, એવો દિવસ, લગભગ એવો વર્ષ ઉગ્યો નથી કે આપણે પહેલેથી તૈયારી શરૂ કરી હોય. જો આ બધા કેટલા, આપણે બધા એક સમાન જ છીએ. આ જ બતાવે છે કે આપણી પાસે એક સમાન શક્તિ છે. આ બે બહેનો વાત કરતા લાગે, અલી કાલે જ આપણે ચર્ચા કરતા હતા કે હવે વાંચવું છે. ગયા વર્ષે તો ઠીક છે. હવે મિત્રો માની લો કે કદાચ છતાંય કોઈ એકાદ વર્ષ એવું આવ્યું, પેલું આમ 10મું ધોરણ આવે એટલે મમ્મી પપ્પા, અલે તું 10મામાં છું, અલે તું 10મામાં છું, એટલે રોજ ઉઠીને આપણને બીજું કઈ સપનું આવે. મને હજી એવા સપના આવે કે
પરીક્ષામાં જવાનું છે ને વાંચવાનું બાકી છે. હવે તો બધું પરીક્ષાનું તો જીવન પૂરું થઈ ગયું, જીવનની પરીક્ષા છે. એટલે કેટલી બધી ઊંડી અસર થઈ. પણ કોઈ ધોરણમાં આપણે પહેલેથી વાંચવા કરવાની શરૂઆત કરીએ પણ ખરા, માની લો કોઈ ધોરણમાં, તો આપણે વાંચી શકીએ. આમ શરૂઆતમાં વાંચીએ તો યાદ ના રહે, કોન્સન્ટ્રેશન ના આવે, કઈ નહીં. હવે તમે વિચાર કરો, શરૂઆતમાં તો પરીક્ષા નજીક ના હોય, આખો કોર્સ પણ ના હોય, કોર્સ પણ લિમિટેડ હોય, એટલું તમારા પર પ્રેશર ના હોય, તોય વાંચવા બેસે, વાંચવાની મજા ના આવે, વાંચી નાખ્યું તો એટલું બધું યાદ પણ ના રહે. પણ પરીક્ષાના છેલ્લા અઠવાડિયામાં શું થાય? એટલો આખો કોર્સ હોય, ભયંકર દબાણ હોય, ગયા વર્ષની એટીકેટી હોય, ગમે તેમ કરીને આ બધું મોઢે કરી નાખીએ પાસ થઈ જાય. કોઈ આંગળી ઊંચી ના કરતા, સર હું એમ નથી થતો, એ જુદી વાત છે. તો તમે જ્યારે વર્ષની શરૂઆતમાં વાંચો છો, ફરીથી વિચાર કરજો તમારી જાત માટે. તમે જ્યારે વર્ષની શરૂઆતમાં વાંચો છો ત્યારે તમારી પાસે સમય ખૂબ હોય છે, તમારી પાસે કોર્સ પણ એવો લાંબો હોતો નથી, તમારી પાસે પરીક્ષાનું પ્રેશર પણ હોતું નથી, તો પણ કોન્સન્ટ્રેશન આવતું નથી, યાદ રહેતું નથી, ને છેલ્લે બધા જ પ્રકારનું દબાણ હોય તો યાદ રહીને આપણે પાસ થઈ જઈએ છીએ. કેમ? કે આ બધા જે શિક્ષકો છે એવા ચોઘડિયામાં જ પરીક્ષા રાખે છે કે બધું યાદ રહી જાય. કેમ એવું થાય છે? કોઈ કહેશે? હે? બધા પાછા ગભરાઈ બોલતા કે હું કંઈક કહીશ તો મારું રેગિંગ થશે. અચ્છા, તને એટલા માટે છેલ્લે યાદ રહે છે એમ? છેલ્લે મિત્રો એટલા માટે આપણને યાદ રહે છે કે આપણું મન આપણને સ્પષ્ટપણે કહે છે, કોન્શિયસલી, અનકોન્શિયસલી, સબકોન્શિયસલી, બધી રીતે, કે હવે પરીક્ષા છે, હવે બીજો વિકલ્પ નથી. શરૂઆતમાં વાંચીએ ત્યારે મનમાં અસંખ્ય વિકલ્પ હોય. અરે કાલે વાંચી લઈશ, અરે પરમ દિવસ વાંચી લઈશ, અરે 20 તારીખ પછી. મને મારા ઘરના પૂછે કે શરીર ક્યારે ઘટાડો, હું કહું દિવાળીમાં. દિવાળી આવે એટલે પૂછે, મેં કીધું આ દિવાળી થોડી કીધી હતી. એટલે આપણું મન પછી શક્તિ પ્રગટતી નથી, એકાગ્ર થતી નથી. પણ જ્યારે આપણે વિચારીએ છીએ કે હવે મારે આ જ કરવું છે, મારી પાસે બીજો વિકલ્પ નથી. કઈ તમારા પ્રિન્સિપાલ સર તમારા સંબંધી હોય તોય તમે એમ કહો સાહેબ અઠવાડિયું પરીક્ષા, તોય થાય નહીં. જ્યારે મિત્રો મનને એમ ખબર પડે છે કે બીજો વિકલ્પ નથી, ત્યારે શક્તિ પ્રગટે છે. માટે સારું વાંચતા રહો, નક્કી કરો કે મારે આ શ્રેષ્ઠ માર્ગે જ ચાલવું છે, તો શક્તિ પ્રગટતી રહેશે. કોઈ તમને હેરાન કરે, કોઈ તમને પરેશાન કરે, નક્કી કરો. પહેલા એને સમજાવીશ, એમાંય પાછા અલગ અલગ સ્તર હોય છે. તમારે તો આખું અઠવાડિયું ઉજવવાનું એટલે તમને ઘણી બધી જાણકારી મળશે. તમે એનો જે ઉપાય વિવેકથી થતો હોય તરત કરો. એ બહુ ઓળખીતો છે ને એના પપ્પા બહુ પૈસાવાળા છે ને એ બહુ શક્તિવાળા છે ને એ બધું ધ્યાન પર લેશો. બરાબર તમારા મનને મજબૂતાઈથી કેળવો એ અત્યંત જરૂરી છે. સમજણ પડી? હા કે ના? હમણાં જ અમે શ્રેયસભાઈના આવતા હતા ને એક કિસ્સો અમને યાદ આવ્યો. અને હંમેશા આયોજન પૂર્વક તમને નિયમોની ખબર પણ હોવી જોઈએ. નિયમોની ખબર ના હોય, પેલો તમને કોઈ કશું હેરાન કરે, તમે એને 10 ઢોલ મારી દો તો પછી તમે આવી જાઓ કે આ હતો ને આ હતો. સમજો છો? તમને ખબર હોવી જોઈએ કે મારે આ પરિસ્થિતિમાં હવે શું કરવાનું છે, અથવા તો આ પરિસ્થિતિમાં હવે હું શું કરીશ. મિત્રો, આ પેલું અન્ના હજારે વચ્ચે આંદોલન શરૂ કર્યું હતું, તમને ખ્યાલ હશે. આપણે બધા ત્યારે નાના હતા, પણ તમે થોડા વધુ નાના હતા. અન્ના હજારે ભ્રષ્ટાચાર સામે જૂની કેન્દ્ર સરકાર માટે આંદોલન શરૂ કર્યું હતું અને લોકપાલ બિલ માટે આંદોલન હતું. ત્યારે હું તૈયારી માટે ગુજરાત યુનિવર્સિટી બાજુ રહેતો હતો, આ બધી સરકારી પરીક્ષાઓની તૈયારી કરતો હતો. તો એમાંથી રોજ ગુજરાત યુનિવર્સિટીમાંથી રેલી જાય એટલે અમને એમ થયું કે આ ખરેખર ભ્રષ્ટાચાર સામેનું આંદોલન છે, દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ
થવો જ જોઈએ. એટલે એકવાર અમે બધા મિત્રો રેલીમાં ગયા. રેલી બહુ લાંબી હતી. રેલીમાં આગળથી બોલતા હતા અન્ના હજારે, અમે પાછળથી કહેતા હતા અમર રહો, અમર રહો. પણ આગળથી ક્યારે બદલાઈ ગયું ભ્રષ્ટાચારીઓ, તો અમે પાછળ અમર રહો, અમર રહો. લાગે છે જે અમે અમર રહો બોલ્યા ને એમાં જ વધી ગયું છે બધું. કોઈ પણ કાર્ય વ્યવસ્થા સાથેનું હોવું જોઈએ. કોઈ પણ કાર્ય, નહીંતર કાર્યનો અર્થ નથી રહેતો. હવે ત્યારે જે આ બધું થયું ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી રેલી નીકળતી હતી. એટલે યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી તો કેટલી મોટી, એટલે ત્યાં બધા પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, પીએચડી કરવા વાળા બધા એટલા બધા વિદ્વાનો હતા. એટલે એના પર એક સમાચાર પત્રે સર્વે કર્યો કે ભાઈ શું આમાં છે, તમે શું ઈચ્છો છો, તમે શું માંગો છો. એટલે લોકપાલ બિલ માટે અન્ના હજારે આંદોલન કરતા હતા. બિલ એટલે શું કે ભાઈ સંસદ અથવા તો વિધાનસભા હોય એમાં કોઈ બિલ પસાર થાય અને એના પર બહુમતી થાય તો એ કાયદો બને. એટલે અન્ના હજારે એમ કરવા માંગતા હતા કે લોકપાલ બિલ પસાર થાય, કાયદો બને તો ભ્રષ્ટાચારની સામે થોડું વધારે બધું વ્યવસ્થિત થાય, એવા લોકો આવે સારા, એવા લોકોના હાથમાં સત્તા આવે કે જે ભ્રષ્ટાચારીઓને સજા કરી શકે વગેરે. એના માટે આંદોલન ચાલતું હતું. એટલે જે લોકો રોજ રેલીમાં જતા હતા એવા 1034 લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો. એમ પૂછવામાં આવ્યું કે તમે આ રેલીમાં શેના માટે જાઓ છો? કેટલા લોકોએ સાચો જવાબ આપ્યો હશે? 1034 માંથી કેટલા લોકોએ સાચો જવાબ આપ્યો હશે? લગભગ તો કયો? એકેય નહીં એવું ના કહેતા. એમ તમે સાહેબ આનાથી મોટું તો શું હોય? 3 લોકોએ સાચો જવાબ આપ્યો. 3 પૂછવામાં આવ્યું કે તમે જેના માટે રોજ રેલી કાઢો છો એ લોકપાલ બિલ શું છે? 3 જ લોકોને ખબર હતી લોકપાલ બિલ શું છે. બાકી બધાને એમ કહ્યું કે લોકપાલ બિલ એ ઇલેક્ટ્રિક બિલ જેવું એક બિલ છે જે સરકારને ભરવું નથી, એટલે અન્ના હજારે આંદોલન કરે છે. તમારે કશું પણ કરવું હોય, નિયમ, વ્યવસ્થા, જનરલ નોલેજ, આ બધું તમારી સાથે હોવું જોઈશે. સમજો છો? અધરતાલ નહીં થાય. માત્ર ઈચ્છા શક્તિથી કાર્ય વ્યવસ્થિત થતું નથી. યોગ્ય સમજણ સાથે ઈચ્છા શક્તિ અને સાથે યોગ્ય દિશામાં પ્રયત્નથી કાર્ય વ્યવસ્થિત થાય છે. તમારી સાથે એવું થાય, તમારા સાથેના વ્યક્તિ સાથે એવું થાય. જાણો આમાં શું કરવું જોઈએ, હું ક્યાં ક્યાં રજૂઆત કરી શકું છું, મારી પાસે કેટલી સત્તા છે, જાણી લો. ગભરાશો ને ડરશો ને. બહેનોને તો ખાસ કહું છું. હવે હું આ બહેનોને કહું છું, બધાને ખ્યાલ છે કે સમાજમાં આપણા નસીબ જો કે બહેનો પર અત્યાચારો વધુ હોય છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. અને એનું એક મોટું કારણ એમ હોય છે કે બહેનો જાગૃત હોતા નથી. બધાને, અમુક બહેનો જાગૃત નથી હોતા. જે પ્રમાણમાં જે જગ્યાએ ભ્રષ્ટાચાર, અત્યાચાર વધુ થતો હોય એના માટે જાગૃત બનો. જાણો કે મારાથી થઈ શકશે. હું ડરીને બેસી રહીશ તો પરિણામ નહીં મળે. ઓકે, ક્લિયર? સૌથી પહેલા તમે ક્લિયર થઈ જાઓ કે મારે ક્લિયર થવું છે. ક્લિયર થઈ જાઓ કે મારે ક્લિયર થવું છે. કોઈનાથી બીવાની જરૂર નથી. બધી જ વ્યવસ્થાઓ છે, મારામાં શક્તિ છે. આ વ્યવસ્થા એટલા માટે છે, આ લેક્ચર એના માટે છે, મારા શિક્ષકો એના માટે છે, બધા એના માટે છે. બી ક્લિયર. અને આ જ વસ્તુ જીવનના કોઈ પણ અન્ય તબક્કામાં, જીવનના કોઈ પણ અન્ય સ્તર માટે કામ લાગશે જ. લાગશે જ લાગશે. ડરને કાઢી નાખો. સૌથી અગત્યનું, ડર જશે, સમજણ આવશે તો બધું આપોઆપ થઈ રહેશે. એક સર્કસમાં વાંદરાનો શો બહુ સરસ ચાલતો હતો. શેનો? વાંદરાનો. હવે એ સર્કસની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસરી. એટલે એના માલિકને એમ થયું કે આપણે એક સ્પેશિયલ શો ઓર્ગેનાઇઝ કરીએ, વિશ્વના મહાન નેતાઓ, ઉદ્યોગપતિઓ, અભિનેતાઓને બોલાવીએ તો બહુ ખ્યાતિ મળશે અને બહુ પૈસા મળશે.
એટલે એણે એક દિવસ સ્પેશિયલ વાંદરાના શોનું આયોજન કર્યું, આખા વિશ્વમાં મોટા મોટા લોકોને આમંત્રણ આપ્યું, અને આગલે દિવસે વાંદરો બીમાર પડી ગયો. જે વાંદરો મેઇન હતો વ્યવસ્થિત, આખા વિશ્વમાં આમંત્રણ અપાઈ ગયું, વાંદરો બીમાર પડી ગયો. પેલો ટેન્શનમાં આવી ગયો, શું કરવું? એટલે એને કુદાકુદ કરતો એક કર્મચારી ધ્યાનમાં આવ્યો. એને બોલાવ્યો, તને 3 ગણો પગાર આપીશ, વાંદરાનો વેશ આપીશ, તારે કઈ શું, ખાલી ત્યાં જઈને કુદાકુદ કરવાની, આખો દિવસ શો પતી જશે, કોઈને ખબર નહીં પડે, અને આપણું થઈ જશે. યાર આપણું સાચવી લે, વાંદરો બીમાર પડી ગયો છે, બધાને બોલાવ્યા છે, હું શું મોઢું દેખાડીશ? પેલાને એમ થયું 3 ગણો પગાર આપશે, સારું સાહેબ, ઓકે ડન. એના પર બધા પેલા બોન્ડમાં એમાં સાઇન કરાવી લીધા એને, કે કોઈને ખબર નહીં પડે. આમ તો પછી એને બધું જોતો હતો કે કઈ રીતે હોય. પછી એને ખ્યાલ આવ્યો કે એમાં છેલ્લો સીન તો સિંહ સાથે છે. એ સાહેબ પાસે ગયો, સાહેબ આપણે 3 ગણો પગાર નથી જોયો તો સાહેબ હું સંતોષી જીવું છું, મારે નથી રહેવું, રહેવા દો ને સાહેબ. કે ના ભાઈ, હવે સાઈન થઈ ગઈ, ફી પાછી નહીં મળે, આવું હોય છે ને એમ. હવે સાઈન થઈ ગયા, હવે ભાઈ આમાં આગુ પાછું નહીં થાય, આગુ પાછું નહીં થાય. તું ચિંતા ના કર, હું સિંહને તારી નજીક જ નહીં આવવા દઉં, છેલ્લું છેલ્લું છે ને શાંતિથી પતી જશે. બધાએ કીધું સારું. એટલે કીધું આખો દિવસ શો બહુ સારી રીતે ચાલ્યો, બહુ વ્યવસ્થિત રીતે બધા આનંદ પામ્યા, અને બધાને એમ લાગ્યું અદ્ભુત વાંદરો છે, ને કોઈને ખબર ના પડે. છેલ્લો સીન સિંહ સાથે હતો ને, એ પતવા આવ્યો ત્યાં તો સિંહ નજીક આવવા માંડ્યો. એટલે પેલા વાંદરાનો વેશમાં પેલો વ્યક્તિ જોવા મળ્યો, શેઠ ક્યાંય દેખાય છે? તો શેઠ તો કોઈ ખૂણામાં નહોતા દેખાતા. આમાં તો અમુક લોકોના માથાય દેખાય છે, એ ના દેખાય. શેઠ ક્યાંય દેખાણ જ નહીં. અને પેલો સિંહ નજીક આવતો હતો, ભગાય નહીં, દોડાય નહીં, જવાય નહીં, બૂમ પડાય નહીં. શેઠનું અત્યારે તો ગળું પકડાય નહીં. સિંહ એકદમ નજીક આવી ગયો. એને થયું ગયા, પ્રભુનું નામ લેવા માંડ્યો, પ્રભુ ઘણા પાપ કર્યા, માફ કરજો. સિંહ એકદમ નજીક આવી ગયો, એકદમ કાન પાસે આવી ગયો. એટલે પેલા થયું હવે તો ગયા જ. અને શેઠને જે ગાળો આપવા માંડ્યો, પછી કે હશે હવે ભગવાનનું નામ લેવા માંડ્યો ને એકદમ એને આમ આંખો બંધ કરી દીધી ને કુદાકુદ વાંદરાનું બંધ કરી દીધું. ત્યાં તો અવાજ આવ્યો, અલ્યા તને વાંદરાનો વેશ ભજવવાના કેટલા મળે છે? તો એને જોયું સિંહની અંદરથી જ અવાજ આવતો. પછી ખબર પડી કે સિંહના વેશમાં માણસ જ હતો, ડરવાની જરૂર નથી. એટલે મિત્રો, આપણા મોટા ભાગના ભય કાલ્પનિક હોય છે, મોટા ભાગના ભય કાલ્પનિક હોય છે. ગભરાશો નહીં. અને સાચો સિંહ હોય તોય શું, પછી તો વિકલ્પ નથી હોતો, એટલે તો શું. મિત્રો યાદ રાખો, આપણે મોટે ભાગે કલ્પનાઓ કરીને વધારે ગભરાઈએ છીએ. આમ થઈ જશે તો, પેલો આમ કરી દેશે તો, પેલો આમ કહી દેશે તો. તમારું વ્યક્તિત્વ જેવું બનાવો, તમારે કોઈને છેતરવાને હેરાન નથી કરવા, પણ તમને પણ કોઈ છેતરીને હેરાન ન કરી જાય. હું એમ નથી કહેતો તમારાથી બધા ગભરાય, એમ નથી કહેતો, પણ તમને કોઈ છેતરે ન છેતરી જાય, ન હેરાન કરી જાય, એવા તો આપણે પોતે જ બની શકીએ ને. હા કે ના? પેલા પાછળના માથા નહોતા દેખાતા, હવે વચ્ચેના નથી દેખાતા. એટલે પેલો કોઈ ચેપી રોગ છે, આમ આગળ આગળ આવે જાય છે. મને લાગે બહેનોને તો ઇન્ટરનેટનું બહુ વધારે પેલું ભરી દીધું લાગે છે, 5 GB વાળું મોબાઈલ જ વાપરતા લાગે. વચ્ચેના બહેનો તો ખાસ. અને ખાલી કહું છું કે ચિંતા ન કરશો, તમે સાંભળો છો, કંઈ વાંધો નહીં. તમે પાછું મેં શીખવાડ્યું કે વિરોધ કરો તો મારો જ વિરોધ કરવા માંડશે. પણ મિત્રો જાગૃત બનો, ખૂબ જરૂરી છે. જો તમે આવા ગંભીર વિષયને પણ હળવાશથી સમજી શકો છો, હા કે ના સમજી શક્યા, તો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓને પણ હળવાશથી દૂર કરી શકો છો. એના માટે એક શરત છે, સમજણ સાથે, અભ્યાસ સાથે તૈયાર રહો. આ માત્ર કોઈ કોલેજ કાળની કે વિદ્યાર્થી કાળની કે એક કોલેજની કે એક જગ્યાની વાત નથી, આખા જીવનની વાત છે. ન તમે એવા બનો, ન બીજા તમને હેરાન કરી જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થવા દો. અને તમને એમ લાગે કદાચ ઘણા બધા
સારા હૃદયના લોકો એને એમ લાગે કે આ સાહેબ જે કહ્યું એવું અમને પહેલેથી ખબર પડી હતું, પેલા તો મને બહુ હેરાન કર્યો. કંઈ વાંધો નહીં, ભૂતકાળમાં જે થયું હવે નવી શરૂઆત કરો. અને છતાં તમારા ધ્યાનમાં છે કશું થયું છે, જે કંઈ પણ કમિટી છે, જે કંઈ પણ છે, તરત રજૂઆત કરો. મૂળભૂત વાત શું છે? ગભરાશો નહીં. હા કે ના? હા કે ના? કેટલો સમય છે? થઈ ગયું છે? હા, મને આમાં પતી ગયું સર. તમે કોઈ પણ પરિસ્થિતિમાં મિત્રો આગળ આવી શકો છો. પણ હવે આ બધી બાબતો માટે મારે શ્રેયસભાઈ સાથે ઘણી વાર વાત થાય. એક બે પ્રસંગો તો મારા એટલા બધા પ્રિય છે કે હું દરેક જગ્યાએ કહેતો જાઉં છું. કોઈ પણ બાબત માટે મિત્રો સાચી જગ્યાએથી માર્ગદર્શન લેવું જરૂરી છે. હવે ધારો કે તમારી સાથે કોઈ એવી ઘટના બની ને તમે તમારી બેસ્ટ બેનપણી પાસે માર્ગદર્શન લેવા જાઓ, તેને નાઈ ખબર હોય. તમે સમજ્યા? સલાહ એની પાસેથી લેવાની હોય જે તમારું હિત પણ ઈચ્છે ને જેને ખબર પણ હોય. ઓકે, હવે અત્યારે હું પ્રવચન કરીને તમને બધાને બહુ હોશિયાર દેખાઉં છું, પણ કોઈ બેન આવીને મને પૂછે સાહેબ દાળ કેવી રીતે બનાવવી, તો એ મારો વિષય નથી. એટલે જેને આવડે, જેને સમજણ પડે એવા વ્યક્તિ પાસે જાઓ. એક બેને જીપીએસસી ની પરીક્ષા માટે ફોર્મ ભર્યું. લગ્ન થઈ ગયા એટલે બધા કે લગ્ન થઈ ગયા ને બાળક થવાનું છે ને આ બધી પરીક્ષાઓ ના અપાય ને તું પાસ નહીં થા ને આમાં તો આવું જ હોય છે ને લોકો માછલા ધોશે ને બધું હરખું નહીં કરે. તો એ બેને તૈયારી ચાલુ રાખીને બેન ડીવાયએસપી બની ગયા. શું બન્યા? ડીવાયએસપી. એમ સામાન્ય રીતે પોલીસમાં શું હોય? કોન્સ્ટેબલ ઉપર હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ ઉપર પીએસઆઈ ઉપર પીઆઈ ઉપર ડીવાયએસપી. બરાબર? ફરીથી વચ્ચે બે ત્રણ કાઢ નાખીએ. કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ ઉપર ડીવાયએસપી. એટલે કેટલું મોટું થયું ડીવાયએસપી. હવે જે લોકો એ બેનને એમ કહેતા હતા કે ભાઈ તું નહીં કરી શકું, તારામાં આમ છે ને તેમ છે, એ જ લોકોએ ભેગા મળી અને બેન માટે સન્માન સમારંભની આયોજન. હવે ગામ હતું નાનકડું એટલે બધા હૃદયથી એમનું સન્માન કરતા. તો એટલા ભણેલા ગણેલા વ્યવસ્થિત બધી રીતના જાણકાર વ્યક્તિ નહોતા. એમાં એક કાકા સાચા અને સારા હૃદયથી ઊભા થયા કે આ બેને ડીવાયએસપી બનીને આપણા ગામનું નામ રોશન કર્યું છે, આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને આપણે સાથે સાથે ભગવાનને એમ પણ પ્રાર્થના કરીએ છીએ કે આ દીકરી ખૂબ ઝડપથી આગળ વધે, ખૂબ ઝડપથી આગળ જાય. અને બેટા તું શું બની? તો કે ડીવાયએસપી બની. બસ અમારી તો એ જ પ્રાર્થના છે કે ઝડપથી પ્રગતિ કરીને હવે તું પીએસઆઈ બની જાય. એટલે મેં તમને પહેલા જ કહ્યું, કોન્સ્ટેબલ ઉપર પીએસઆઈ ઉપર પીઆઈ ઉપર ડીવાયએસપી. ડીવાયએસપી ને એમ કીધું ઝડપથી પ્રગતિ કરીને પીએસઆઈ બની જાય. એટલે કલેક્ટર ને એમ કીધું કે હવે આશીર્વાદ છે તમે તલાટી બની જાવ. હવે એ કાકાને તમે એમ પૂછવા જાઓ, કાકા સરકારી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, તમને શું કીધું? તમે કલેક્ટર બનતા હોય તો તલાટી જ બનો. પછી તમને પરીક્ષા આપ્યા પછી ખબર પડે ઓહો કલેક્ટર મોટા હતા. મિત્રો હંમેશા યાદ રાખો, સાચી અને યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મેળવવું અત્યંત જરૂરી છે. એ અત્યંત જરૂરી વાત છે. જેમ તેમ જે તે જગ્યાએ તમે માર્ગદર્શન મેળવશો તો તમને સાચું સારું જાણવા મળશે નહીં. એટલે નિયમ છે કોઈ પણ બાબતનો, આ હોય કે બીજું કોઈ પણ, યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુ જાણો. બાજુવાળો કહે ને પેલા મને હેરાન કર્યો, મને ઉઠબેસ કરાય, ચલ પાડી દઈએ એને, એમ ના હોય. એ તમારો ભલે ગમે તેટલો સારો મિત્ર, જે રીતે આગળ વધાતું એ જ રીતે આગળ વધો. હા, હિંમત રાખો ચોક્કસ, પણ હિંમત બરાબર હોવી જોઈએ. તમે સમજો છો ને મારી વાત? નહીંતર એવું બને કે તમે એક સમસ્યામાંથી બીજી સમસ્યામાં પડી જાઓ. તમે તમારા પર થયેલા અન્યાયની વાત કરવા જતા હો અને તમારા પર આક્ષેપ થતા હોય એવું બને. એટલે સમજી વિચારીને આગળ વધો. એવા લોકો સાથે ચર્ચા કરો, એવા લોકોને પૂછો જેને વિષયની ખબર છે. આ હોય તે હોય જે હોય. અત્યારે તમારે ફાર્મસીમાં આગળ વધવું હોય તો તમે પેલા બીકોમ વાળાને પૂછો તેને ન ખબર હોય.
એટલે જેને જે વિષયની ખબર હોય એ જાણો ને. હવે તો આ તો મોટું વરદાન અને નાનો શ્રાપ આપણા હાથમાં છે. સર્ચ કરો ને મળે. એ ગૂગલ, હવે તો પેલા ચેટ જીપીટી ને એમ કહો મારું રેગિંગ થાય, તારું શું કહેવું છે? એટલે 5 સેકન્ડમાં તમને બધી ડિટેલ આપી દેશે. આટલી બધી સુવિધાઓ મિત્રો વૈજ્ઞાનિકો અને જાણકારો વિશ્વના ઇતિહાસને જેટલું જાણે છે એટલું અત્યાર સુધીના વિશ્વના ઉદ્ભવ્યા સુધીના ઇતિહાસમાં આપણી પૃથ્વી પર આટલી બધી વ્યવસ્થાઓ, આટલી બધી સ્વતંત્રતાઓ હતી નહીં. જે તમારી પાસે છે તો એનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરો. સમજો છો ને તમે? કરશો. હવે આ બધી જ બાબતને, એક રેગિંગને સાઈડ પર રાખો ને બીજું જીવનને સાઈડ પર રાખો, સરખાવો. આ બધી જ બાબતો જેની આપણે આજે ચર્ચા કરીએ બધે જ કામ લાગશે. બધે જ કામ લાગશે. તમારો વ્યવહાર સુધારો. છેલ્લી 2 વાત કરી અને હું લગભગ ઈંડા અને ટમેટા 4-5 કિલો આવે પહેલા પૂરું કરું. છેલ્લી 2 વાત, અને કદાચ 2 ની 3 થઈ જાય તો માફ કરજો. તમારો પોતાનો વ્યવહાર એવો રાખો શક્ય હોય ત્યાં સુધી. અમુક અળવિતરા લોકો હોય, તમે સીધા ચાલતા હોય તો એમ થાય આ કેમ સીધો ચાલે, મને નથી ગમતું, મારવાના, હેરાન કરવાના. હોય છે એવા લોકો, હશે તમારે ત્યાં પણ હશે. અમુક લોકો આમ મને ખુન્નસથી જુએ છે એટલે મને થોડુંક એમ લાગે છે, કદાચ ભલે ન પણ હોય, પણ આમ ઘણા એટલે હું પરગ્રહ પરથી આવ્યો હોય એવી ફિલિંગ મને આવે. અને અમુક લોકો તો આમ તમને જોઈને નવા વિચાર આવતા હોય કે આ શું છે, મારું તો રેગિંગ નથી કરતા ને ભેગા મળે. તમારો વ્યવહાર એવો હોય કે શક્ય હોય ત્યાં સુધી તમે આસપાસના લોકો સાથે તાલમેલ કરીને ચાલતા હોય. શક્ય હોય ત્યાં સુધી. ઇન્વર્ટેડ હો. એક બહુ અભૂતપૂર્વ કિસ્સો કહું તમને. આમ કાલ્પનિક વાત છે પણ ખૂબ સમજવા જેવી નાનકડી વાત છે. કે વ્યક્તિ એક એવી કંપનીમાં કામ કરતો હતો જ્યાં 2 થી 2,500 કર્મચારીઓ કામ કરતા હતા. તમારે અહીંયા 3,000 વિદ્યાર્થીઓ છે, 2 થી 2,500 કર્મચારીઓ કામ કરતા હતા, અથવા તો એના કરતા પણ વધારે હશે. રોજ સવારે 2,500 કર્મચારીઓ આવે ને રોજ સાંજે બહાર જાય. હવે એ જે વ્યક્તિ હતો એ પર્ટિક્યુલર કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતો હતો. ત્યાં એ કંપનીનું જે કોલ્ડ સ્ટોરેજ હતું એમાં કામ કરતો. એક દિવસ થયું એવું કે બધું બંધ થવાનું હતું. ત્યાં યાદ આવ્યું કોલ્ડ સ્ટોરેજમાં એક વસ્તુ રહી ગઈ, એટલે ફટાફટ ખોલીને અંદર ગયો. એ વસ્તુ લઈને બહાર આવતો તો ત્યાં લોક થઈ ગયું. મોટા ભાગના લોકો જતા રહ્યા. બહુ બૂમો પાડી, બહુ ખખડાયું, પણ કોઈને સંભળાય એવું જ નહોતું. અને કોઈને એવી કલ્પના પણ નહીં હોય કે આટલા વાગે અંદર કોઈ કોલ્ડ સ્ટોરેજમાં હશે. એ ભાઈ ઠંડીથી ધ્રુજવા લાગ્યો. 1-2 કલાક એને પ્રયત્ન કર્યો પણ એને એમ લાગ્યું કે હવે બચી શકીશ નહીં. એનો મોબાઈલ પણ એની પાસે નહોતો. બધું બહાર હતું. કંઈક એક વસ્તુ લેવા ગયો અને ત્યાં સુધી બધું લોક થઈ ગયું. એને એમ લાગ્યું હવે ગયા. લગભગ એ બેભાન થવાની અવસ્થામાં હતો. 2-3 કલાક પછી એને જોયું કોલ્ડ સ્ટોરેજનો દરવાજો ખુલ્યો, 2-3 વ્યક્તિ અંદર આવ્યા. એટલું જોયું ત્યાં સુધીમાં એ બેભાન થઈ. પછી મિત્રો બીજા દિવસે જ્યારે હોસ્પિટલમાં હતો અને એની આંખો ખુલી ત્યારે એણે સૌથી પહેલા પૂછ્યું કે મારા માટે કોણે દરવાજો ખોલ્યો, કોણે મને બચાવ્યો? તો કહેવામાં આવ્યું કે વોચમેને દરવાજો ખોલ્યો, વોચમેને તમને બચાવ્યો. એટલે પહેલા એણે વોચમેનને બોલાવ્યો, પૂછ્યું. આ સમયે ક્યારેય કોલ્ડ સ્ટોરેજ ખોલવામાં આવતું નથી. કોઈને અંદાજો પણ નહીં હોય કે હું કોલ્ડ સ્ટોરેજમાં હતો. તમે કેવી રીતે આ કોલ્ડ સ્ટોરેજ ખોલ્યું? હું તો એને ઈશ્વરની કૃપા અને ચમત્કાર માનું છું. વોચમેને કીધું એ તો છે જ સાહેબ. અને પેલા પૂછ્યું કે તું મને ઓળખે છે? વોચમેન કે પેલા ભાઈ કે રોજ 2,500 કર્મચારીઓ આવન જાવન કરે છે, એમાં તું મને ઓળખે? કારણ કે હું એવો કોઈ મોટો વ્યક્તિ પણ નથી, સામાન્ય કર્મચારી છું. તો વોચમેને કીધું સાહેબ રોજ 2,500 કર્મચારીઓ આવે જાય, તમારી વાત સાચી, અમે તો એમાંથી ભાગ્યે 25 જણાને ઓળખતા હોઈશું. હા, મોઢા જોયેલા. પણ સાહેબ છે ને, તમે એક એવા વ્યક્તિ છો જે રોજ સવારે આવો ને એટલે મને ગુડ મોર્નિંગ અને રામ રામ કહો છો, અને રોજ સાંજે જાઓ ને એટલે મને ગુડ નાઇટ અને રામ રામ કહો છો.
હું રોજ સવારે તમારું ગુડ મોર્નિંગ ને રામ રામ સાંભળું છું અને રોજ સાંજે તમારું ગુડ નાઇટ અને રામ રામ સાંભળું છું. આજના દિવસે એ સાંભળવા મળ્યું નહીં. મને ડાઉટ ગયો કે કદાચ તમે ઉતાવળમાં નીકળી ગયા હો, મારું ધ્યાન નહીં હોય, પણ મેં જાણ્યું કે તમે મળી નથી રહ્યા. બધે શોધખોળ થઈ. મને અચાનક ભગવાને સુજાડ્યું કે તમે કદાચ અંદર હશો. મેં ખોલ્યું, તમે મળ્યા ને બચી ગયા. એ ભાઈ કેમ બચ્યો? એક વોચમેન સાથે સારો વ્યવહાર રાખતો હતો. ગુડ મોર્નિંગ રામ રામ, ગુડ નાઇટ રામ રામ. એટલા સારા વ્યવહારને કારણે એ વ્યક્તિનો જીવ બચી ગયો. તમારો વ્યવહાર કેવો છે તમારું વ્યક્તિત્વ નક્કી કરે છે. તમારું વ્યક્તિત્વ જ જો બીજાને પાછું બહુ હેરાન કરે, પરેશાન કરનારું હોય તો કોઈ લાભ જોઈને બેઠો હોય કે જોઈ લઈશું આવે ત્યાં. શક્ય હોય એટલું વિવેકી વ્યક્તિત્વ રાખો. સરળ રહો, શક્તિશાળી પણ રહો, બુદ્ધિશાળી પણ રહો, સાચા સારા માર્ગે ચાલતા રહો. મહાપુરુષોના જીવન ચરિત્રો વાંચો. ગાંધીજીને કઈ ભગવાને 4 હાથ આપ્યા હતા ને કઈ 10-12 મગજ આપ્યા હતા ને અંદર હૃદયમાં ચેટ જીપીટી હતું, એવું કઈ હતું નહીં. તમારા ને મારા જેવા જ હતા. એમણે વિવેક કેળવ્યો અને ઈચ્છા શક્તિ કેળવી. મારે આવું કરવું છે, બીજો વિકલ્પ નથી. અસાધારણ કાર્ય કરી શક્યા. તમે પણ જ્યારે જીવનમાં એવો દ્રષ્ટિકોણ કેળવશો ત્યારે તમે પણ અસાધારણ કાર્ય કરી શકશો. ક્લિયર? તમારો વ્યવહાર એટલે ખાસ એક જોવાનું છે, તમારો વ્યવહાર ઉત્તમ હોવો જોઈએ શક્ય હોય ત્યાં સુધી. પેલા એક નાનકડા વ્યવહારને કારણે એનો જીવ બચી ગયો. કેવી હૃદય સ્પર્શી વાત છે. બહુ નાની વાત છે પણ હૃદય સ્પર્શી વાત છે. અને છેલ્લી વાત, આજની છેલ્લી વાત. તમને એમ થાય કે હા સવારે વેકેશન, એવું નથી. મિત્રો, જીવનમાં દુઃખ આવે ને એમ ન માનો કે આ દુઃખો ખાલી મને જ આવ્યા છે. તમારા કરતા વધારે દુઃખો આવ્યા હોય એવા ઘણા બધા લોકો આ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ઘણા બધા લોકો આ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. 70-80 વર્ષ પહેલાની વાત છે લગભગ. મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં એક છોકરીનો જન્મ થયો. ભણવા ઈચ્છતી હતી પણ ઘરની પરિસ્થિતિને કારણે એટલું બધું ભણી ન શકી. નાની હતી ત્યારે જ એના લગ્ન થઈ ગયા. 25-30 વર્ષની આસપાસની ઉંમર થઈને ભગવાને એને આશીર્વાદ આપ્યા અને એનો ખોળો ભરાયો. એને બાળક થવાનું હતું પણ જીવનમાં ઘરમાં કઈક એવી પરિસ્થિતિ બની કે એને 9મા મહિને જ બાળક થવાનું હતું. ત્યારે જ એના પતિએ ધક્કો મારીને બહાર કાઢી મૂકી. અને એ જ દિવસ એનો ડિલિવરીનો દિવસ હતો. કોઈ જ એની સાથે નહોતું, કોઈ જ એની બાજુમાં નહોતું. ધક્કો મારીને બહાર કાઢી. એ ગમે તેમ કરીને ચાલતી ચાલતી ભેંસના વાડામાં ફસડાઈ ગઈ અને એની એકલીની ત્યાં ને ત્યાં જ ડિલિવરી થઈ. પેલી ડિલિવરી આવે એટલે બાળક અને માતા વચ્ચેની નાળ કાપવી પડે. એને જોયું આજુબાજુ કશું જ નથી નાળ કાપવા માટે. થોડી ઘસડાઈને ગઈ, પોતાના બાળકને હાથમાં લઈને આવી અવસ્થામાં એકલી એક પથ્થર પડ્યો તો એનાથી છુંદી છુંદીને નાળ કાપી. થોડીક સ્વસ્થ થઈ, બાળકને હાથમાં લીધું, ગમે તેમ થોડું કરીને પોતાના ઘરે પોતાના પપ્પાને ત્યાં ગઈ. ત્યાંથી પણ ધક્કો મારી દીધો, તારે અહીંયા નહીં આવવાનું. કેટલી આનાથી મોટા દુઃખ તો જીવનમાં બીજા શું હોઈ શકે. નક્કી કર્યું હવે આત્મહત્યા કરવી છે. રેલવે સ્ટેશન ગઈ. આત્મહત્યા કરતા પહેલા પોતાના હાથમાં જે છોકરો હતો એનો વિચાર આવ્યો. આત્મહત્યા કરવાનો વિચાર માંડી પડ્યો. ભીખ માંગીને જીવવા માંડી. પછી એને જોયું કે રેલવે સ્ટેશન પર તો કેટલા બધા નાના નાના છોકરાઓ છે જેનું શોષણ થાય છે, જે ખરાબ પરિસ્થિતિમાં રહે છે. એ વધારે ભીખ માંગવા માંડીને એ છોકરાઓ જે એના કોઈ જ નહોતા એને સારી રીતે રાખવા માંડીને એને ભણાવવા માંડી. એ બેનનું નામ સિંધુતાઈ. એને 1400-1500 લોકોને ભણાવ્યા, કદાચ એના કરતા પણ વધુ. ડોક્ટર બનાવ્યા, એન્જિનિયર બનાવ્યા, સરકારી લોકો બનાવ્યા. હમણાં 1-2 વર્ષ પહેલા જ એમનું દેહાંત થયું. કેટલી બધી છોકરીઓને પરણાવી, પગભર કરી, મોટા માણસ બનાવ્યા. એવા દુઃખ તો આપણા જીવનમાં પડ્યા નથી. પણ સામે ભયંકર દુઃખ હોય
છતાં ઉત્કૃષ્ટ ધ્યેય રાખીને આગળ વધ્યા કે મારે જીવવું છે, મારે કંઈક સારું કરવું છે, મારું પણ ભલું કરવું છે ને આનું પણ ભલું કરવું છે. એમ ન માનો કે મને પડેલા દુઃખ મોટા છે, એમ ન માનો કે પ્રચંડ ખરાબ પરિસ્થિતિમાં કશું જ નથી થઈ શકતું. તમે થોડો પ્રયત્ન કરો, પરમાત્મા તમારી સાથે છે, રહેશે અને તમે કરી જ શકશો. વિશ્વાસ રાખો પોતાની જાત પર, વિશ્વાસ રાખો પરમાત્મા ઉપર. એટલે મિત્રો, ઘણી બધી વાત આજે થઈ અને વાતો કરવા માટે તો ઘણી બધી છે. હું મુદ્દા ઘણા બધા તમને કહેવા માટે વિચારીને આવ્યો હતો, પણ આપણો સમય પણ સીમિત છે અને તમારી સહન શક્તિ પણ સીમિત છે. હજી એમ તાત્કાલિક મેં કીધું હોય ને વધી ના જાય, થોડી થોડી ધીરે ધીરે વધે ત્યારે ફરીથી વાત કરીશું. મારી ઈશ્વરને પ્રાર્થના છે આ બધાનું જીવન ખૂબ વિકાસમય હોય. આ એ ભારત દેશમાં આપણે જન્મ લીધો છે, જે ભારત દેશમાં જન્મ લેવા માટે દેવતાઓ અને મહાપુરુષો લાલાયિત હોય છે. જે ભારત દેશ અમરત્વના પરમાત્મા સુધીના માર્ગને ખોલે છે, જે આ વિશ્વનું મૂળ છે, બ્રહ્માંડનું મૂળ છે, અને પરમાત્મા તમારા હૃદયમાં વસે છે. તમારામાં જે દોષો અથવા તો પાપો હોય એનું પ્રાયશ્ચિત કરીને એને દૂર કરો અને આજથી નક્કી કરો, સારા પુસ્તક વાંચનની સાથે હું મારા જીવનને નવી દિશા આપવા તરફ આગળ વધીશ અને વધીશ. સારો સંગ, યોગ્ય વાંચન, સારો દ્રષ્ટિકોણ, શ્રેષ્ઠ ધ્યેય તમારા જીવનને બદલી નાખશે. ભલે અત્યાર સુધી જે થયું હોય, હવે જે સમય છે મહામૂલ્યવાન છે, સુવર્ણ સમય છે. પૂરેપૂરો ઉપયોગ કરો. હું આભાર માનું છું પ્રોવોસ્ટ સાહેબનો, રજિસ્ટ્રાર ચિરાગભાઈનો, ડાયરેક્ટર ફાલ્ગુનભાઈનો, સાહેબનો મને નામ ખ્યાલ, શ્રેયસભાઈનો, સર્વ શિક્ષકોનો કે મને અહીંયા આપની વચ્ચે બોલવા માટે તક પૂરી પાડી. તમે લોકોએ મને અહીંયા જોયો અને ત્યાંય જોયો. બે જગ્યાએ તો ઘરનાય નથી જોતા, થાકી જતા હોય છે. હવે બોલવાનું બંધ કરો. શાંતિથી તમે સાંભળ્યું. તમે જે ઈંડા ને ટમેટા લઈને આવ્યા હતા એ ખિસ્સામાં જ મૂકી રાખ્યા. અને મિત્રો, કઈ મારાથી જેવું તેવું કહેવાય ગયું હોય તો માફ કરજો, બાકી થાય કરી લેજો. સાચા અને શ્રેષ્ઠ માર્ગે આગળ વધો. ભારત વિશ્વગુરુ કોઈ એક વ્યક્તિથી, 10 વ્યક્તિથી, 5 લાખ વ્યક્તિથી નહીં બને. આપણા બધાના સંયુક્ત પ્રયાસથી જ બનશે. એના માટે આપણે ઘણું કરવાનું છે. જય હિન્દ, जय भारत, भारत माता की जय. जुड़िए हमारे साथ एक ऐसी यात्रा में जहां कठिन लगने वाले आध्यात्म की सरल समझ के द्वारा सबके जीवन के प्रश्नों का हल मिलता है. हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाएं.